રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક। અજાણ્યા તત્વોએ પેટ્રોલ બોમ્બ ફેંક્યા। યુનિવર્સિટી રોડ પર નકળંગ પિસ્તોલની ઘટના છે। મોડી રાત્રે ગ્રાહકો હાજર ન હોવાથી દુર્ઘટના ટળી છે। બુકાનીધારીઓ દ્વારા પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવીમાં જોવા મળી રહી છે। યુનિવર્સિટી પોલીસ સ્ટેશન 4માં વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। જયદેવ રામાવત, ચિરાગ બાવાજી અને અજાણ્યા 2 વ્યક્તિ વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ। પાનની દુકાનમાં 100 રૂપિયા આપવા બાબતે થઈ હતી માથાકૂટ। પિસ્તોલ સંચાલક જિલ્લાભાઈ ભરવાડે માથાકૂટ કરવાની ના પાડતા આરોપીઓએ જ્વલનશીલ પદાર્થ ભરેલ બોટલ ફેંકી દહેશત ફેલાવવાનો કર્યો હતો પ્રયાસ। એ લોકો પીધેલી હાલતમાં એટલા હતા કે એને કોઈ ખબર નહોતી, ભાનમાં નહોતા કે બસ અમારે પૈસા પાછા નહીં લેવા, તમને લોકોને મારવા હે, છરીઓના ગોદા મારી દેવા હે। આવા તો મારવાની ગણતરીમાં આવેલા, પછી અહીંથી જતા રહ્યા એ લોકો, પછી પરત પાછા આવેલા। પેટ્રોલના શીશામાં પેટ્રોલ નાખીને બોમ્બ બનાવીને ઘા કરેલા। જે વિડીયો આવેલા ઓલરેડી તમે જોયેલા હશે કે જે ત્યાં કોઈ હાજર કોઈ માણા નહોતું, તો કરી માણાને બહુ ઈજા થાય એવું હતું। આરોપી દ્વારા 3 બીજા મિત્રો સાથે મળીને એક બોટલમાં જ્વલનશીલ પ્રવાહી લઈને આરોપીની ફરિયાદીની હોટલને સળગાવવાનો પ્રયત્ન કરેલ। હાલાકી આમાં કોઈને ઈજા અથવા કોઈ પણ પ્રકારનું નુકસાન ન થયેલ। આરોપી જ્યારે પકડવામાં આવશે તો આરોપીની ગહેન પૂછપરછ કરવામાં આવશે કે પેટ્રોલ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને જે એમને બોટલમાં કોઈએ પેટ્રોલ પંપ દ્વારા વેચાણ કરવામાં આવ્યો હશે તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો બન્યા છે બેફામ। રાજકોટમાં વધુ એક મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। શહેરના 80 ફૂટ રોડ પર થઈ હતી મારામારી। સત્યમ પાર્ક સોસાયટીમાં નીલકંઠ પાનમાં બન્યો છે બનાવ। ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે। રક્ષક જ બન્યા છે ભક્ષક। હાલમાં તેવા કિસ્સા જોવા મળી રહ્યા છે। ત્યારે વધુ એક કિસ્સો પોલીસ સ્ટેશનમાં ફરિયાદીને માર માર્યાનો આરોપ। આણંદની ગામડી પોલીસ ચોકીની ઘટના। ફરજ પરના પોલીસ કર્મીઓએ માર માર્યાનો આરોપ। ત્યારે ભોગ બનનાર કહી રહ્યા છે કે મારા ભાઈને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા હું તેને સાથે લઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો, ત્યારે ઉલટાનો મને અંદર બોલાવી માર માર્યો। મારા ભાઈને ટેમ્પી વાળાએ પાડી દીધો તો હું ટેમ્પી વાળાને અંદર લઈને જતો તો મેં કીધું સાહેબ મારી એફઆઈઆર, આ ભાઈએ મારા ભાઈને પાડી દીધો, એફઆઈઆર લખો। મને કે અંદર આવો અશોકભાઈ તમારી એફઆઈઆર લખો। મને અંદર લઈ જાય ને બહુ માર્યો સાહેબ। કોણ માર્યું? એ 3-4 જણા પોલીસ વાળા હતા અંદર, નામ નહીં ઓળખતો હું। મને મારવા જ માંડી ગયા પણ હું પડી ગયો એકદમ બહાર આવીને। બધા મને ઉઠાઈને લઈ ગયા ફર્યાવાળા બહાર। એએમસી ઇજનેર વિભાગના કર્મીઓનો હોબાળો। પડતર પ્રશ્નો સાથે એએમસી કચેરી બહાર દેખાવ। આગામી સમયમાં માસ સીએલ પર જવાની પણ ચીમકી। એએમસી બિલ્ડિંગ ખાતે સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી। અમદાવાદના બોપલ વિસ્તારમાં જ્વેલર્સમાં થયેલ લૂંટ કેસમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી લીધી છે। આરોપીઓને પકડવા 10થી વધુ ટીમો કામે લાગી હતી। પોલીસે આરોપીઓને યુપીથી સકંજામાં લીધા। મુખ્ય આરોપીએ 5 જ્વેલર્સમાં રેકી કરી હતી, પરંતુ કનકપુરા જ્વેલર્સથી ભાગવામાં આસાની રહેશે જે હેતુથી ત્યાં પ્લાન બનાવ્યો હતો। લૂંટ કરતા પહેલા તેઓ યુપીથી હથિયાર લઈ આવ્યા હતા। પોલીસે બાઇક નંબરના આધારે ઝીણવટભરી તપાસ કરતા આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી। તપાસમાં સામે આવ્યું છે કે જાવેદ અને બિરેન્દ્ર અગાઉ પણ ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે અને જાવેદ ઉપર યુપી પોલીસ ફાયરિંગ પણ કરી ચૂકી છે। લૂંટમાં જે 4 મુખ્ય આરોપી છે, 4ના 4 આરોપી અત્યારે અટક કરવામાં આવ્યા છે। એ 4 આરોપી જે 4 આરોપી યુપીના છે, એમાંથી 2 આરોપી ફરુખાબાદના છે, 1 આરોપી અલીગઢનો છે અને 1 આરોપી બુલંદશહેરને પાસે એક ગુલાવઠી કરીને જગ્યા છે ત્યાંના છે। અમદાવાદના પેલેડિયમ મોલ પાસે બવાલનો મામલો। 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા। વસ્ત્રાપુર પોલીસે પકડેલા 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા। કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી રદ કરી। વસ્ત્રાપુર પોલીસે આરોપીની વધુ પૂછપરછ માટે 7 દિવસના રિમાન્ડ માંગ્યા। જેમાં પોલીસના મુદ્દા એવા હતા કે કેસમાં વપરાયેલ સ્કોર્પિયો ગાડી રિકવર કરવાના બાકી છે અને સાથેના આરોપીઓને ધરપકડ કરવાના બાકી છે। સામે બચાવ પક્ષનો કેસ એવો હતો કે આરોપીઓને 72 કલાકથી કસ્ટડીમાં રાખ્યા છે અને આરોપી પ્રિન્સને ઢોર માર મારેલ છે, જેથી નામદાર કોર્ટે આરોપીઓની અરજી સ્વીકારતા પોલીસે રિમાન્ડ અરજી રિજેક્ટ કરેલ છે। અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ મામલે સોલા પોલીસને સફળતા મળી। સોલા પોલીસે જૂનાગઢથી 4 આરોપીની અટકાયત કરી। ડિજિટલ અરેસ્ટ કેસમાં મુખ્ય સૂત્રધાર પ્રિન્સ પટેલ અને જયમીન ગિરી ગોસ્વામીની ધરપકડ કરી છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના નામે એરેસ્ટ